ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પંચસ્તરીય મોડેલ બનાવી વિવિધ બાગાયતી પાકોનું વાવેતર કર્યું છે અને તેમાંથી વર્ષે 1 વીઘામાંથી 5 લાખ ઉપરાંતનું ઉત્પાદન મેળવે છે। ભાવનગર સહિત સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે પોતાની પરંપરાગત ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે, તેમજ અવનવા બાગાયતી પાકોનું વાવેતર કરી અન્ય પાકોની સરખામણીએ લાખો રૂપિયાનું ઉત્પાદન મેળવી રહ્યા છે। મારું નામ છે જગદીશભાઈ વલ્લભભાઈ દેસાઈ, ગામ કંટાસર છે, તાલુકો મહુવા છે, જિલ્લો ભાવનગર, ગુજરાત રાજ્ય છે। તો પંચસ્તરીય મારી પાસે વાવેતર 5 વીઘા એટલે કે 2 એકરમાં છે। ડ્રેગન છે, જમરૂખ છે, રામફળ છે, મોસંબી છે, લીંબુ છે અને મિક્સમાં બીજો હળદર પાક છે। તો આ પાકોથી મને સતત રોટેશન, મારું આવકનું રોટેશન એ એમનું શરૂ જ રહે છે। હા, હું પહેલેથી ઓર્ગેનિક જ કરું છું, રાસાયણિક કોઈ જાતનું કાંઈ વાપરતો જ નથી, બરાબર છે। તો બીજા પાકમાં કે આ રામફળ છે, આપણે જમરૂખ કે જામફળ, તો એમાં આવે છે જીવાત, પણ હું તોય દવા વાપરતો નથી। તો અંદાજે હું તમને કહીશ ને તો તમને ખોટું લાગશે કે હું વીઘે 5 લાખ ઉપર ઉત્પાદન લઉં છું દર વર્ષે, સમજ્યા। અને પોતે માર્કેટિંગ હું પોતે કરું છું, આમ સેલિંગ જ કરું હું પોતે, ક્યાંય યાર્ડમાં કે કોઈ વેપારીને એ રીતનું નથી કરતો। ગ્રાહકને સીધા જ પહોંચાડું છું, સુરત પહોંચાડું છું, મહુવા પહોંચાડું છું અને ભાવનગર અને મારા ગામમાં પણ હાલે છે। અગાઉ ખેડૂતો મગફળી, કપાસ તેમજ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન સારું ન મળતું હોય, જેથી ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે અને જેમાં ખર્ચ ઓછો કરવા માટે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળ્યા છે। ખાસ કરીને ખેડૂતોને માર્કેટમાં વેચવાના બદલે પોતે જાતે જ વિવિધ પાકોનું માર્કેટિંગ પોતે જ કરતા હોય, જેથી તેઓની સીધી આવક પણ સારી મળી રહે છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ દેસાઈ, જેઓ છેલ્લા ઘણા વર્ષથી ખેતી સાથે સંકળાયેલા છે અને પ્રાકૃતિક ખેતી પણ છેલ્લા ઘણા વર્ષોથી પોતે કરી રહ્યા છે। હાલ તેઓએ પંચસ્તરીય મોડેલ બનાવ્યું છે, જેમાં જામફળ, રામફળ, લીંબુ, મોસંબી તેમજ મિશ્ર પાકમાં વચ્ચે હળદરનું વાવેતર કર્યું છે। આ ખેડૂતે એવું આયોજન કરીને વાવેતર કર્યું છે કે જેથી તેઓને સતત 12 મહિના સુધી પાક ઉત્પાદનનું રોટેશન શરૂ રહે અને સતત 12 મહિના સુધી આવક શરૂ રહે। ખેડૂતના જણાવ્યા મુજબ ઉત્પાદન આવ્યા બાદ તમામ પાકોનું પોતે જાતે જ માર્કેટિંગ કરે છે। ખાસ કરીને પોતે પ્રાકૃતિક ખેતી કરતા હોવાના કારણે રાસાયણિક ખેતીની સરખામણીએ ખર્ચ પણ ઓછો થાય છે અને તેની સામે આવક પણ પોતે સારી મેળવી રહ્યા છે। વર્ષ દરમિયાન ખેડૂત તમામ પાકોમાંથી 1 વીઘામાંથી 5 લાખ ઉપરાંતનું ઉત્પાદન મેળવી રહ્યા છે, તેમજ તૈયાર થતા પાકોનું વેચાણ સુરત, ભાવનગર સહિત જુદા જુદા શહેરોમાં કરે છે। હાલ તેઓએ 2 એકર જમીનમાં આ પંચસ્તરીય મોડેલ તૈયાર કર્યું છે।